આપણે વાત કરશું ગોવિંદ પારેખના 222માં પેજની. તો દીર્ઘફલ આરગવદને કહેવાય કે આરગવદની આપણે સિંગુ જોવેલું કેવી લાંબી હોય, તો લાંબા ઉપરથી દીર્ઘ, તો દીર્ઘ એટલે કે લાંબુ, તો દીર્ઘફલમાં આવશે આરગવદ. સેફાલિકા એમાં આવશે પારિજાત ને હરશિંગારા. તો સેફાલિકા નામની છોકરી રહીની પરી જેવી છે અને એની સિંગર છે કે સેફાલિકામાં આવશે પારિજાત અને હરશિંગારા. અને કાયો ને તો કા એટલે આમાં આની માત્રા, તો શરૂઆતમાં આ આવશે, આની માત્રા આવશે, તો કા ઉપરથી પાયા, તો આની માત્રા, આમાં આની માત્રા. સેફાલી તો લી, આમાં ઈની માત્રા, તો નીમાં ઈની માત્રા, એવી રીતે રાખશું. સેફાલી, પણ સેફાલી નામની છોકરી રહી ની ગુંડી, તો સેફાલીમાં આવશે નિર્ગુંડી. હવે આપણે જોઈશું મુનિ દ્રુમ, તો મુનિ દ્રુમમાં આવશે અગસ્ત્ય, તો અગસ્ત્ય મુનિ હતા, તો મુનિ દ્રુમમાં આવશે અગસ્ત્ય. કલિદ્રુમ તો વિભીતક અને કલિયુગાલે કે કવિ યાદ રાખશું, કવિ, તો કલિદ્રુમમાં આવશે વિભીતક અને કલિયુગાલય. હવે વજ્રદ્રુમ એમાં આવશે સ્નુઈ, તો વજ્ર કોનું શસ્ત્ર હતું, કે કૃષ્ણ ભગવાનનું શસ્ત્ર હતું, એ વજ્ર ધારણ કરતા હતા, કે એ કેવું હતું વજ્ર, કેવું એ શસ્ત્ર હતું, એ કેવું તીક્ષ્ણ હતું, એમ કે સ્નુઈ પણ તીક્ષ્ણ હોય, એ તીક્ષ્ણ વિરેચનમાં યુઝ થાય કે વજ્ર કેવું હતું, તીક્ષ્ણ હતું, તો સ્નુઈ પણ તીક્ષ્ણ હોય એટલે વજ્રમાં આવશે સ્નુઈ. વજ્રદ્રુમમાં આવશે સ્નુઈ. અને અક્ષિદ્રુમમાં આવશે લોથ્ર. આપણે એના પહેલાં જોઈ લીધું, તો અક્ષી ભેષજ કેવું હતું કે લોથ્ર હતું. અક્ષી માટે લોથ્ર બેસ્ટ હોય, તો અક્ષિદ્રુમમાં પણ આવશે લોથ્ર અને અક્ષી ભેષજમાં આવશે લોથ્ર. હવે આપણે જોઈશું ધાત્રી, તો ધાત્રીમાં આવશે આમલકી. ધાત્રી ફલમાં પણ આવશે આમલકી, પણ ધાત્રી પત્રમાં આવશે 43, તો આપણે 43 પત્ર આવે, તો 43 પત્ર ઉપરથી યાદ રાખવાનું, ધાત્રી પત્ર અને 43 પત્ર. એમ કે વીર વૃક્ષમાં આવશે અર્જુન અને ભલાતક. તો આપણે જોઈ લીધું વીર કોણ હતા, અર્જુન ભગવાન વીર હતા, એ ભલા માણસ હતા. વીર વૃક્ષમાં આવશે અર્જુન અને ભલાતક. હવે જોશું રાજવૃક્ષ, તો રાજવૃક્ષમાં આવશે આરગવદ અને રાજવૃક્ષકમાં પણ આરગવદ આવશે. ઇન્દ્રવૃક્ષ તો કૂટજ, તો એમ યાદ રાખવાનું કે ઇન્દ્ર ભગવાન રહ્યા ને એ કૂટનીતિ બહુ કરતા, જેમ કે મેં આખા ગામને કીધું કે એમની પૂજા કરવાની, પણ લોકો કૃષ્ણ ભગવાન એમની પૂજા કરવાની ના પાડી, તો એમને બહુ બધો વરસાદ કરી નાખ્યો, આખા ગામમાં વરસાદ પાણી થઈ ગયું. એમ ત્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, એમ કે ઇન્દ્ર ભગવાન શું કરતા હતા, કૂટનીતિ કરતા. અથવા તો ઇન્દ્ર વૃક્ષ કયું છે કે કૂટજ રહ્યું ને એ ઇન્દ્ર ભગવાનનું વૃક્ષ છે, કૂટજમાં ઇન્દ્ર ભગવાનનો વાસ હોય છે. હવે જો શું ધૂપ વૃક્ષ, તો સાલ, કે ધૂપમાં બધા લોકો સાલ ઓઢી લે કે સોલ ઓઢી લે, તો ધૂપ વૃક્ષમાં અત્યારે સમરમાં બધી છોકરીઓ મોઢા ઉપર સોલ ઓઢીને જતા હોય, કે ધૂપ વૃક્ષમાં આવશે સાલા. મહાવૃક્ષમાં આવશે સ્નેહ, તો એ આપણે પહેલાં જોઈ લીધું કે મહાવૃક્ષ ક્યારે બને, જ્યારે આપણે એને સ્નેહ આપીને પાણી બરોબર ખાતર આપીને કેર કરી ત્યારે એ મહાવૃક્ષ બને, કે મહાવૃક્ષમાં આવશે સ્નેહ. પિત્ત વૃક્ષમાં આવશે સરળ, કે પિત્ત પ્રકૃતિના વ્યક્તિને આપણે ઇઝીલી આપણે સરળતાથી આપણે એને ઓળખી શકીએ, કે આપણને જોઈને જ ખબર પડી જાય એના કે આ હે ને પિત્ત પ્રકૃતિનો માણસ છે. એમ અથવા તો આપણે પીલિયો, કોઈ પેશન્ટને પીલિયો થઈ ગયો હોય, એ આપણી ક્લિનિકે આવે તો આપણે જોઈને જ કહી દઈએ કે આ પીલિયો, એનો આખો પીળો પડી ગયો, જોઈને જ કહી દઈએ કે આને કોઈ જોન્ડિસ થઈ ગયો, કોઈ સરળ હોય ડાયગ્નોસ કરવું છે. પિત્ત વૃક્ષમાં આવશે સરળ. પણ પિત્ત દ્રુમમાં આવશે દારૂ હરિદ્રા, તો દ્રુમ ઉપરથી યાદ રાખશું, તો દારૂ હરિદ્રા. હવે જો પલંકશા, તેમાં આવશે ગોક્ષુર અને લાક્ષા. તો પગ યાદ રાખવાનું, તો પગો યાદ રાખવાનું, એટલે પમાં આવશે ગો એટલે ગોક્ષુર, અને આમાં લ આવે ને શ પણ આવે, તો એના ઉપરથી લાક્ષા. આમાં આની માત્રા, આમાં આની માત્રા. પલંકશ, તો પલંકશમાં આવશે ગુગલું, તો પગું યાદ રાખવાનું, પગો તો ગોક્ષુર અને પગું તો ગુગલું. આમાં આની માત્રા, તો લાક્ષામાં પણ આની માત્રા. રીતે નલદા, તો જટામાસી, તો સ્ત્રીલિંગ, તો નલદા સ્ત્રીલિંગ, તો જટામાસી પણ સ્ત્રીલિંગ. નલદ પુલિંગ, તો ઉશીર પણ પુલિંગ. હવે બ્રહ્મા વૃક્ષ, તો પલાસ, કે આપણે બ્રહ્મ એટલે આપણે કે બ્રહ્મ ભગવાનની પૂજા કરતા હોય તો પલાસના જે લાકડીઓ હોય ને એનો આપણે યુઝ કરતા હોય, તો પલાસની લાકડીઓનો યુઝ કરતા હોય કે બ્રહ્માની પૂજામાં. તો બ્રહ્મ આપણે હવન કરતા હોય ને એમાં પણ, તો બ્રહ્મા વૃક્ષમાં આવશે પલાસ. બ્રહ્મા દર્ભામાં આવશે યવાની, કે બ્રહ્મા દર્ભા, કે દર્ભા નામની જે છોકરી છે ને હજી યુવાન છે, એમ કે હજી યંગ છે, તો યવાની, તો બ્રહ્મા દર્ભામાં આવશે યવાની. બ્રહ્મા કુશા, તો એમાં આવશે અજમોદા, કે લવકુશ ભગવાન હતા, કે લવકુશ ક્યાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા, કે ત્યાં એ બહુ અજમો બહુ યુઝ કરતા, તો અજમોદા. અથવા તો લોકો હોય ને કુશ એટલે કે પતલા થવા માટે અજમોદાનું પાણી પીતા હોય, અજમાનું પાણી પીતા હોય.
હવે આ જોશું અંગરખમાં આવશે ભૃંગરાજ, કે રાજા રહ્યા ને એ એક અંગરક્ષક રાખતા હોય, અથવા તો એમ યાદ રાખે કે રાજા હોય ને એ અંગ કવચ પહેરતા હતા યુદ્ધમાં જાય ત્યારે. તો અંગરખમાં આવશે ભૃંગરાજ. હવે આવશે અંગાર વૃક્ષ, તો ઇંગુદી, કે આપણે એવી રીતે યાદ રાખવાનું. ઇન્દુ નામની છોકરી રહી ને એના મોઢામાંથી હંમેશા અંગારા જ ઝરતા હોય. હવે અંગારવલી, તો ભારંગી, એ આપણે પહેલાં જોઈ લીધું કે લોકો અંગાર એટલે કે કોલસાની ગાડીઓ ભરતા હોય તો ભરતા હોય ઉપરથી ભારંગી. સતવીર્ય અને સહસ્ત્રવીર્ય, એમાં છે દુર્વા, કે સત અને સહસ્ત્ર એટલે કે 100 અને 1000, અહીંયા પહોંચવું બહુ વાર લાગે, એમ કે 100 અને 1000 સુધી પહોંચવામાં વાર લાગે, દૂર હોય એમ, કે સતવીર્ય અને સહસ્ત્રવીર્યમાં આવશે દુર્વા. સતવીર્યમાં આવશે સતાવરી, તો 100 ઉપરથી સતાવરી. સહસ્ત્રવીર્યમાં આવશે મહાસતાવરી. સત એટલે 100, તો એમાં ખાલી સતાવરી. સહસ્ત્ર એટલે કે 1000 વધારે મોટું, તો એમાં આવશે મહાસતાવરી. હવે જોશું રક્તપુષ્પ, તો રક્તપુષ્પ એમાં આવશે પ ઉપરથી પલાસ અને પાડીપત્ર. અને રક્તમાં આવશે કુમકુમ, તો બે રેડ કલરના હોય, રક્ત એટલે રેડ અને કુમકુમ પણ રક્ત કલરનું હોય, તો રક્તમાં આવશે કુમકુમ. રક્તસારમાં આવશે ખદીરસાર. સાર ઉપરથી યાદ રાખશું. હવે યજ્ઞ અંગ, તો યજ્ઞ અંગમાં આવશે ગ ઉપરથી ગુલર, યાદ રાખશું. યજ્ઞિકમાં તો પલાસ, તો યજ્ઞમાં આપણે પલાસના હે ને લાકડાનો યુઝ કરતા હોય, તો પલાસના લાકડાને બધા કાપતા હોય, તો ક વાળામાં આવશે પ વાળું, તો પલાસ. યજ્ઞીય, તો ખદીર, તો આપણે યજ્ઞમાં બધા ભોજન રાખેલું હોય, તો આપણે બધા અહીંયા ભોજન યજ્ઞમાં આપણે બધા જાય તો એ બધા ભોજન કરતા હોય, તો ખાતા હોય, તો ખાય યાદ રાખવાનું, ખાય. આપણે આમ ય બનાવી, આ ય હે એમ આપણે આમ કરી નાખીએ તો આપણને ખ જેવું બની જાય, તો યજ્ઞયમાં આવશે ખદીર. હવે આપણે જોઈશું મધુક, એમાં આવશે મધુયષ્ટિ, અને મધુકમાં આવશે મહુવા, કે નાનું ઊની માત્રા આવશે એમાં મધુયષ્ટિ આવશે, કારણ કે મધુયષ્ટિ એનું નાનું ક્ષુપ હોય. અને મધુક મોટી ઊની માત્રા, તો એમાં આવશે મહુવા, કે મોટી ઊની માત્રા તો મહુવા, તો મહુવાનું શું હોય, મોટું ઝાડ હોય. સહસ્ત્રવિધિ, તો એમાં આવશે હિંગુ, તો સહસ્ત્રવિધિ કે 1000 લોકો દાળ બનાવતા હોય તો એમાં હિંગનો યુઝ કરતા હોય, દાળમાં હિંગનો યુઝ કરતા હોય. સતવિધિ, તો અમ્લવિધિ, કે સતત લોકોને અમ્લ ખાવાનું પસંદ હોય, કે ખાટું ખાવું પસંદ હોય, તો સતવિધિમાં આવશે અમ્લવિધિ. રોહિણીમાં આવશે જટામાસી, કે રોહિણીની માસી રહીને એના જટા બહુ સારા છે, કે રોહિણીમાં આવશે જટામાસી, કે રોહિણી નામની છોકરી રહી એના માસીના જટા સારા છે, તો રોહિણીમાં આવશે જટામાસી. કટુ રોહિણીમાં આવશે કુટકી, તો ક ઉપરથી યાદ રહી જાય, કટુમાં તો કુટકી. હવે સ્થૂલ વલ્કલમાં આવશે લોધ્ર, કે સ્થૂલ લ ઉપરથી આવશે લોધ્ર. અને લોધ્ર બીજી જગ્યાએ આવ્યું હતું, કેટલી જગ્યાએ તો અક્ષી ભૈસજ્ય હતું લોધ્ર, અક્ષી ધ્રુમમાં આવ્યું હતું લોધ્ર. હવે સોમવલ્કલ, તો કટફળ, કે આપણે સોમવારનો ફાસ્ટ રહેતા હોય શંકર ભગવાન માટે, તો આપણે એમાં શું ખાઈ, કે ફળ ખાઈ, તો એમાં આવશે ફળ ઉપરથી કટફળ. બહુલ વલ્કલ, એમાં આવશે ભુર્જપત્ર, કે બહુ બધા લોકો હજી પણ પાનમાં ભોજન કરતા હોય, તો એમાં આવશે ભુર્જપત્ર. બહુલ વલ્કલમાં આવશે ભુર્જપત્ર. હવે જોશું ચીર પુષ્પ, તો ચીર પુષ્પમાં આવશે બકુલ, કે ચીર એટલે કે લાંબા ટાઈમથી, તો કુલ લાંબા ટાઈમથી હોય બધાના, તો ચીર પુષ્પમાં આવશે બકુલ. મૃદુ પુષ્પમાં આવશે શીરીષ, કે બાળક હોય એનું શીર કેવું હોય, મૃદુ હોય, તો મૃદુ પુષ્પ કેવું હોય, શીર, કે શીરીષ. મધુ પુષ્પમાં આવશે અશોક, કે અશોક રાજા હતા, એમનો સ્વભાવ બહુ મધુર હતો, બહુ સ્વીટ નેચરના હતા, તો મધુ પુષ્પમાં આવશે અશોક. કુંભી પુષ્પમાં આવશે પાટલા, કે આપણે કોઈ ઘરે પૂજાને એવું રાખ્યું હોય તો આપણે પાટલામાં કુંભીમાં પુષ્પ ભરેલા હોય, એવું જ્યાં ફિગર ડ્રો કરેલી છે, કે પાટલા ઉપર આપણે કળશમાં અથવા તો કુંભમાં આપણે પુષ્પ ભરીને રાખી. હવે જોશું પ્રસ્થ પુષ્પ, તો મરુબક, તો પ્રસ્થ પુષ્પ એટલે કે પ્રસ્થ, તો આપણે જોયું હતું ઇન્દ્રપ્રસ્થ આવ્યું હતું. ઇન્દ્રપ્રસ્થ તો એ કોને મળ્યું હતું, રાજાને મળ્યું હતું, રાજા એટલે કે પીએમને, તો પી ઉપરથી પ્રસ્થ પુષ્પ અને એમ ઉપરથી મરુબક. મુનિ પુષ્પ, તો અગસ્ત્ય, તો અગસ્ત્ય મુનિ હતા, તો એવી રીતે મુનિ દ્રુમમાં પણ હતું અગસ્ત્ય. હવે આપણે જોશું મેચક, તો સુદર્શન, તો સુદર્શન ચક્રના ચ ઉપરથી યાદ રાખશું, મેચકના ચક ઉપરથી સુદર્શન ચક્ર એમ. મોચક, તો શોભાંજન, તો મોરની બધા ઘરમાં શોભા કરતા હોય, તો મોચકમાં આવશે શોભાંજન. મોચરસ, તો સાલમલી નિર્યાસ, તો સાલમલીનો રસ, તો મોચરસમાં આવશે સાલમલી નિર્યાસ. આ બહુ આઈએમપી પૂછાય, મોચરસ તો સાલમલી નિર્યાસ. હવે જોશું એરંડ કરકટી, તો પપીતા, તો એરંડ બધા પીતા હોય, એરંડ તેલ બધા પીતા હોય, તો પીતા હોય એના પપીતા. ગોરખ કરકટી, તેમાં આવશે કકડી, તો ગોરખ ગામની કાંકડી રહી બહુ ફેમસ છે, કે ગોરખ ગામની જે કાંકડી હોય એ ફેમસ છે, તો ગોરખ કરકટીમાં આવશે કકડી.
હવે મૂલક કરકટી તેમાં આવશે કાકોંદુંબર, તો ક ઉપરથી યાદ રાખવાનું કાકોંદુંબર. એરણ કરકટીમાં આવશે પપીતા, ગોરખ કરકટીમાં આવશે કકડી અને મૂલક કરકટીમાં આવશે કાકોંદુંબર. એટલે કે ક ઉપર ત્યાં કે મૂલક કરકટીમાં આવશે કાકોંદુંબર. હવે જોશું માતુલ પુત્ર તો ધતુર. એમ ધૃતરાષ્ટ્ર રાજા હતા, એ બહુ માંગ બહુ કરતા કે મારે આ રાજ્ય જોઈએ, મારે આ જમીન જોઈએ, મારે સત્તા જોઈએ, કે એ બહુ ડિમાન્ડિંગ કરતા, એમ કે એમને બહુ ડિમાન્ડ કરતા કે માંગ બહુ કરતા. અથવા તો માતાના પુત્ર હતા, એમ કે માતાવાળા પુત્ર હતા, એમ કે માતુલ પુત્ર હતા. એમ માતુલ પુત્ર કોણ હતા? એટલે ધૃતરાષ્ટ્ર એટલે કે ધતુર. માતુલાની તો ભંગા, કે આજકાલની જનરેશનમાં લોકો માતાના પણ ભાગ પાડી દે, એમ કે 5 દિવસ તમે રાખો, 5 દિવસ હું રાખું, એવી રીતે ભાઈઓ. અથવા આપણે જોયું હોય કે બાગબાન મૂવી જોયું હતું, એમાં માતા પિતાના પણ ભાગ પાડી નાખે, એક માતાને રાખે એક પિતાને રાખે, એવી રીતે. તો માતુલાનીમાં આવશે ભંગા. વરીમાં સત્તાવરી, વરી ઉપરથી. વરામાં આવશે ત્રિફલા, આમાંની માત્રા. વીરામાં આવશે કાકોલી. તો વીરા નામની એક સિરિયલ આવતી હતી, એમાં જે છોકરી હતી ને આખો દી કાગરાની જેમ કર બોલ જ કરતી. તો વીરામાં આવશે કાકોલી. પ્રત્યેક શ્રેણી તો દંતી, તો દાંત કેવા હોય? શ્રેણીમાં હોય, એક પછી એક ગોઠવાયેલા હોય. પ્રત્યેક પુષ્પામાં આવશે અપામાર્ગ, તો માર્ગમાં પુષ્પ બધા બિછાવતા હોય, તો પ્રત્યેક પુષ્પમાં આવશે અપામાર્ગ. અગ્નિમુખમાં આવશે ભલાતક, કે આપણે ભલાતક ખાઈને તો આપણે આખા બોડીમાં આગ લાગી જાય ને એવું આપણને પેઇન થાય, તો અગ્નિમુખમાં આવશે ભલાતક. અગ્નિકમાં પણ આવશે ભલાતક. જ્યારે અગ્નિ શિખામાં આવશે લાંગલી, તો લાંગલીનું કોઈ છોડ જોયેલો તો આપણે ઉપરથી આપણને એમ લાગે કે આ છોડમાં આગ લાગી ગઈ એવું લાગે, તો અગ્નિ શિખા. તો અગ્નિ શિખા કેમાં લાગશે? લાંગલીમાં. હવે આપણે જોશું અગ્નિ, તો ચિત્ર, આપણે અગ્નિનું ચિત્ર ડ્રો કર્યું. જો અહીંયા અગ્નિનું આપણે ચિત્ર બનાવેલું છે. હવે ઇક્ષુગંધિકા તો ગોક્ષુર, તો ઇક્ષુ ગોક્ષુર, ક્ષુ ઉપર યાદ રાખવાનું. હવે જોશું ઇક્ષુગંધા તો વિદારી કંદ. તો આપણા ઘરમાં કોઈ મહેમાન આવ્યો હોય, ગેસ્ટ આવેલો, તો આપણે એને વિદા આપતા પહેલાં આપણે ઇક્ષુપાન કરાવવું જોઈએ, એટલે શેરડીનો રસ પાવો જોઈએ સમરમાં. તો ઇક્ષુગંધામાં આવશે વિદારી કંદ. થેન્ક યુ.